મજા સારું છે ને મોજ મોજ છે અત્યારે હાલો મારા ફેવરેટ ક્રિએટર કોણ છે તમે? વાહ યાર થેન્ક યુ. આ બધાને એ રીતના લાગી મારો હાથ તો જય માતાજી મિત્રો. તો આજે જવાના છીએ ખંભાળિયા. તો ચાલો હવે જઈએ ખંભાળિયા. માતાજી મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ ખંભાળિયા. અહીંયા એક ઇવેન્ટ છે, ત્યાં અટેન્ડ કરવાનો છે. તો ચાલો તમને બધું પ્રોસેસ બાય પ્રોસેસ દેખાડું. એમને રોડમાંથી નીકળી ગયા છીએ અહીંયા અમેઝિંગ દ્વારકાના ઇવેન્ટમાં. આ ડાયરેક્ટ અહીંથી એન્ટ્રી થાય છે. બધા હોટલના નામ લખેલ છે. અહીં જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છે એ બધાને આજનો એક્સપો જોઈને એવું લાગશે કે આપણે જ્યારે ભણતા ત્યારે આવું કંઈ હતું નહીં. હાથ ઊંચો કરો. અને અમુક લોકો તો એવા હશે કે જેમને આ છે ભરતભાઈ, હમણાં જ્યાર હોય એને બોલાવીએ. મજા સારું છે ને મોજ મોજ છે. એક ફોટો આ બધું જોઈને તમને કેવું લાગ્યું? ના નહીં નથી કર્યું, કઈ નથી કર્યું. અમે કેવું અત્યારે હાલો મારા ફેવરેટ ક્રિએટર કોણ છે તમે? વાહ યાર થેન્ક યુ. આ બધાને એ રીતના લાગી મારો હાથ ના ના મને સારું લગાડવા ગયો કે ના ના એવું ખરેખર દિલથી. વાહ યાર થેન્ક યુ. આભાર યાર. હું મજાક કરો યાર. હા હા હું મજાક કરતો હતો. ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી 2009 અંતર્ગત ગુજરાતની સૌથી અગ્રણી યુનિવર્સિટી પૈકીની એક ખાનગી યુનિવર્સિટી અને કોમર્સ રાખવું અને એ સાથે યુનિવર્સિટી રાખેલ છે અને જૂનાને જાણીતા એવા આ મંત્રી જે આ એ સાથે 12th સાયન્સ અને કોમર્સ પછી કઈ કોલેજમાં એડમિશન લેવું, તમારા માટે કઈ કોલેજ બેસ્ટ છે તથા રહેવાની સુવિધા કેવી છે, એ બધા સવાલોનો જવાબ તમને મળી રહેશે આ એક્સપોમાં. કેશુભાઈ તમારે જોઈએ તો કોણ જોયું?
આ એસી માં રહેવા વાળા માણસ છે. તો મિત્રો આપણે કેશોર કિંગ પાસે મળી ગયા છીએ, તો રામ રામ કહી દેજો. રામ રામ. ના આપણા મામા આયર ને ચાર ભાઈ જ ને કોણ ના પાડે. હા બધી પબ્લિક જોવાનું આ બધી યુનિવર્સિટી અને કોલેજો આવેલ છે અને આ બધા એ હેતુથી આવ્યા છે કે અહીંયા બધા જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને એડમિશન માટે બધું અહીંયા પ્રોસેસ ચાલે છે. Senior School Rajkot CBSE School with pre-primary to grade 12th with Science, Commerce and Humanities 23 વર્ષથી સતત કાર્યરત છે. તેનું સન્માન કરવા જઈ રહી છે દિનેશ. આગળ જતા અહીંયા આ છે દિનેશભાઈ ચાવડા, જે કે અહીંયા અમેઝિંગ દ્વારકાના ફાઉન્ડર છે. જે અમેઝિંગ દ્વારકાનું પેજ છે ને એ આમનું છે, દિનેશભાઈ ચાવડા. આત્મીય યુનિવર્સિટી રાજકોટ એન્જિનિયરિંગ સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ, કોમર્સ, ફાર્મસી એન્ડ આર્ટ્સમાં સતત 50 વર્ષથી કાર્યરત છે. તેમનું સન્માન કરવા જઈ રહી છે દિનેશભાઈ તથા તેમની ટીમ. સાંભળીએ કેશુરભાઈ કિંગને. રામ રામ ડાયરાને. જો કે અમુક લોકો નહીં ઓળખતા હોય તો કહી દો, મારું નામ હે કેશુર કિંગ. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા હો. તમે ખરેખર બહુ લકી માણસ કહેવો કે હે ને આવું મોટિવેશન તમને સાંભળવા મળે. શૈલેષભાઈ સતપરિયા, તમે ઘણીવાર મોટિવેશન મેં સાંભળ્યું છે રાજકોટ ગુરુકુળ. લોકો હે ને પૈસા દઈને મોટિવેશન સાંભળવા આવે. હું તો એમને માવને પહેલી વાર હે ને સ્ટેજ ઉપર બોલું હું, એટલે ભૂલચૂક થતી હોય તો માફ કરી દેજો. એમ તો કહેવાય નહીં, સહી કરી લેજો, બરાબર ને. દેશી કન્ટેન્ટ હું બનાવું હું, દેશી વિડીયો બનાવું એટલે ઘણા લોકો મને સમજતા હોય કે આને કંઈ ભણ્યું નથી. એકચ્યુઅલી છે ને અમારે એના વખતે વચ્ચે ને થોડી ડિબેટ થાય, કારણ કે આ લોકો એજ્યુકેશન સાઈડ વધારે હોય અને અમે એમ કહે કે તમે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં વિડીયો વધારે બનાવો. પણ તો હંમેશા પહેલી પ્રાયોરિટી કોને આપવાની? યુટ્યુબને કે પછી ભણતરને? હંમેશા પહેલી પ્રાયોરિટી ભણતરને જ આપવાની. તો તમને એકદમ દેશી દેખાતો હોઉં, પણ મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે, ડિપ્લોમા કર્યું છે અને પછી ડિગ્રી. કોણીથી આમ મારો, કોણીથી તમારી પીઠ ઉપર 1 વાર, 2 વાર અને 3 વાર. મારે તમારા બધાની પીઠ થાબડવા આવી હતી, પણ વ્યક્તિગત રીતે શક્ય નથી, એટલે સામૂહિક રીતે પીઠ થાબડીને અભિનંદન આપું છું. શું કામ? કારણ કહું તમને. સાહેબ, વિદ્યાર્થીને એને કોઈ પાસેથી એવું સાંભળેલું કે ભગવાન દરેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખે. આ છોકરાને એવો વિચાર આવે કે ભગવાન નસીબ પહેલેથી લખતા હોય તો આપણે માથાકૂટ શું કામ એને કરવાની, મહેનત શું કામ એને કરવાની, હું શું બનવાનો છું એ તો ભગવાને પહેલેથી લખી રાખ્યું છે. એક વખત એ છોકરાને સપનું આવ્યું. હવે થઈ ગયું છે 337 337 337 337 નંબરના વિદ્યાર્થી હાજર હોય તો આવી જાય. 337 નંબરના વિદ્યાર્થી. નેક્સ્ટ ટિકિટ. One 1046. અત્યારે પહોંચી ગયા છે ઘરે. તો ચલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. આ વ્લોગ નહોતો, ખાલી આપણે જે ઇવેન્ટ અટેન્ડ કર્યો હતો એની એક ઝલક હતી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા એન્ડ ગુડ બાય.